એક મૂવી છે લાલો કૃષ્ણ સદા સહાયતે. હા, તમે રીલ તો જોયેલી જ છે આ મૂવીની, છે ને? આખા દિવસમાં એકવાર તો આની રીલ આવતી જ હશે. હવે એની પાછળનું કારણ શું છે કે આ મૂવી એટલી બધી ફેમસ કેમ થાય છે? તો ભાઈ એની પાછળનું કારણ મેન એ છે કે એનું જે ડાયરેક્શન છે, એની જે સ્ટોરી છે મૂવીની, એકદમ સોલિડ મૂવી છે. જો તમે જોયું ના હોય ને તો તમે તમારે ફેમિલીયારે જરૂર આ મૂવી એકવાર જોવા જાજો. એટલું જોરદાર મૂવી છે. બોક્સ ઓફિસમાં જ્યાં જોઉં ત્યાં લાલો લાલો લાલો, બધી જગ્યાએ આની જ રટણ હાલે છે અત્યારે, બરાબર? હવે મેન સ્ટોરી તો આખી હું નહીં કહું, બાકી તમને જોવાની મજા નહીં આવે. ખાલી થોડુંક ટૂંકમાં કહી દઉં કે મૂવીમાં છે શું એમ. તો લાલો કરીને એક રિક્ષા ડ્રાઈવર છે, એનું મેઇન કેરેક્ટર છે અત્યારે. એ સ્ટ્રગલ કરે છે પોતાની જિંદગીમાં ને ખરાબ સંગતમાં જાય છે, અને પછી એની જિંદગી હાવ વેરણ છેરણ થઈ જાય છે ગમે એમ કરીને. પછી એક જગ્યાએ ચોરી કરવા જાય, કૃષ્ણ ભગવાન આવે, એને એની અંદરનો જે રાક્ષસી બની જાય છે પોતે, આ બધી ખરાબ સંગતના કારણે પોતે જે અંદરથી જે માણસ જેવો બની જાય છે, એ ભગવાન એને સાચી દિશા આપે છે અને બતાવે છે કે તું આવો નહોતો અને તું અત્યારે કેવો થઈ ગયો છો. રિયલાઇઝ કહેવાય ને કે રિયલાઇઝ કરાવે ને એમ. એટલે જરૂર જોજો. મૂવીનું બજેટ ખાલી કંઈક 50 લાખથી કરોડ સમથિંગ જ હતું એનું બનાવવાનું. અત્યારે એ 50 કરોડની ઉપર જાય છે. 1 કરોડથી 50 લાખ હતું ને, 50 કરોડ ઉપર એની બોક્સ ઓફિસમાં અત્યારે એની ઇન્કમ અર્નિંગ થઈ ગઈ છે. UK, અમેરિકા, જ્યાં જોઉં ત્યાં લાલો 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 લાલો. એટલે જો તમે ગુજરાતી હોવ અને આ મૂવી હજી ના જોયું હોય તો એકવાર જરૂર જોજો. આ કોઈ પ્રમોશન નથી, મેં પણ જોયેલું છે. મને ભાઈ બહુ મજા આવી. 100 of 100 રેટિંગ છે આ મૂવીનું. એટલે એકવાર આ મૂવી તમે જરૂર જોજો.